ચાલો गाइस શું કરો हो એવું તો क्या भाई आगे तो बोल खाना खत्म हो गया खाना खत्म हो गया गुलाब जामुन ठोके थे બીજું કરી दो ठोक्યા हो ને दो બધાને દો ઠોક્યા તમે બે મી બે સંદીપ ને બે કાલુ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે સવારમાં 9 વાગે આપણે નહીં ધોઈને એકદમ રેડી થઈ ગઈ અને મનુ એ બધું કામ પતાવી દીધું એનું. આપણે જવાનું એક રાઉન્ડ ખેલવા મસ્ત મજાનો મોરાલી ગામમાં. તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહે. આજે મસ્ત મજાનો એક રાઉન્ડ ખેલવા જવાનો અને મનુ બધું કામ કરીને થાકી ગઈ છે તો પાછી હોઈ ગઈ અને ડાચું પોરું કરીને જો તો ડાચું બંધ કરી નાખી. થાક લાગી ગયો ગાઈસ આને જો થાક ચડી ગયો. હવે આપણે બપોરે દવાખાને જવું ને તો ગાઈસ આજે આનો રિપોર્ટ કરાવી દઈએ. બપોરે દવાખાને જઈએ અને આપણે બે ઝાડ લાવ્યા હતા એ આપણે એક બે નામ જતા એક ના આવ્યા હતા પણ આપણે ગાડીમાં કાઢે ને તે સુકાઈ ગયા તો જોઈએ લીલા થયા નહીં થયા ગાઈસ. હા કાલ જ ગાડીમાં 2 દિવસથી ગાડીમાં કાઢ્યા ગાડીમાં પડ્યા હતા ને સુકાઈ ગયા તો એના જોઈએ લીલા કાલ તો ગાડીમાં પાણી રેડી હોય લીલા થાય કે નહીં થાય ખબર નહીં હવે સુકાઈ જાય તે તો જો ગાઈસ આ એક હતું બીલીપત્ર અને આ એક હતી તુલસી તો લગભગ સુકાઈ ગઈ પણ પાછી ફૂટી એટલે થઈ તો જવાની ગાય તુલસી થઈ જાય આપણું બીલીપત્ર થઈ જાય તો ગાય સારી રીતે આવું હતું ગાડીમાં હું ભૂલી ગયો તો 2 દિવસમાં તો સુકાઈ ગયું કારણ કે અંદર ઓક્સિજન મળે નહીં તાપ ગાડીમાં કેટલો લાગે બંધ પડ્યું હોય એમાં સુકાઈ ગયું તો ચલો ગાઈસ કન્ટિન્યુ રાખ નીકળીએ. आज અમે મેચ રમવા પણ હવે મેચ હારી જાય એવું લાગે. કેટલા રન થઈ અમેવારી ટીમના 137 मस्त है 65 है जी तो मेरा बल्ला चला नहीं है नहीं तो हो जाते 2-4 आई है ना थोड़ा फोफला तो मजा जाओ ओपनर खोटो जातो भूल कर नाखी थी नवा बॉल में ओपनर जतो रे रोज फास्ट रमता सचिन जा रहे हैं अब हाँ नहीं डाको અત્યારે મનુ લઈને આવી જાય હોસ્પિટલમાં 2 જણ પાસે હેઠતા આવીને હું આગળ જાઉં છું. મનુનો બાટલો ચડાવવાનું ચાલુ થઈ ગયું આ હોસ્પિટલમાં તો એડમિટ કરીને ગયા જતો રહ્યો. ચડાવી દીધી છે હવે ડૉક્ટરને મળી લઈએ. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા એક આઈસ્ક્રીમ ખાવા અને કેટલા બાટલા ચડાયા 2 બાટલા 4-5 ઇન્જેક્શન ઠોકી ગાલે છે ગાઈસ આજે હાથે જુઓ અને હવે અમે અહીંયા કે આઈસ્ક્રીમ ખાવી આઈસ્ક્રીમ ખાવા પડે એટલે વધારે માથું ચડે આઈસ્ક્રીમ ખાઈએ ને એટલે વધારે માથું ચડે શું ના ચડે ગાઈસ આઈસ્ક્રીમ ઠંડુ ખાઈએ એટલે વધારે માથું ના ચડે ગરમ ખાવું પડે. હવે તમારું 10માં 40 ગ્રામની મેગી જો 10 રૂપિયામાં 48 ગ્રામ મેગી ખાઓ પણ મસ્ત રહો એટલે જ મસ્ત નહીં થતો. મેગી ના ખવાય કોઈ મેગી ખવાય જ નહીં. મેગી ખવાય ને એટલે પેલું એ થાય મેદાનો લોટ આવી મકર શું થાય નહીં બધું થાય શું થાય આખી જગત ખાય તો રોજ થોડું ખાય કોઈ આખી જગત ખાય રોજ આરામ 2-3 વાર બનાવી નહીં તો કૂતરો નહીં ખાતો. ચાલની આઈસ્ક્રીમ આવી ગઈ કઈ ખેલે આઈસ્ક્રીમ વાડીલાલ તો રાજભોગ તો ચોય લખેલું થાય રાજભોગ આઈસ્ક્રીમ હું પોણી નહીં ભાવતું તો ગાઈસ મસ્ત ગુલાબજાંબુ લાવ્યા હતા બ્લોગ બનાવવાનો જાય છે બોલો. પનીર ટિક્કા એક નંબર હતું ને કોઈ ટેસ્ટી પનીર ટિક્કા જેવું હતું એ બધું સુકા કનો પાઈ વધારે આપણો તો સૂપ મંચાવ સૂપ ના હોટ એન્ડ સૂપ હતું ભાઈ હોટ એન્ડ સૂપ કેમ મસ્ત હતો. ગુલાબજાંબુ ના પાયા ગુલાબજાંબુ તો એક નંબર ખરા ને આ તો એકાદા પાછો બેઠો ખાવા અને ચાસ તે ગુલાબજાંબુ તો ચમચી વખતે જ ખાવાના હતા. ચાસની તો બધી પી ગયું મારો આવે આટલી બુઆ આવું તે તો અંદર પૂરી કાજુ બદામ પતી ગઈ ને એટલે
લાય એ ડબ્બો અવાજ કર બેટા. તો કાંઈ મસ્ત એક નંબરની હતી ખાવાનું જમવાનું પેટ ભરીને જમી લીધું. તો ચલો ત્યાં લગી હવે થોડી વાર વિડીયો એડિટિંગ કરીએ. શું કરો છો? ફરી બોલતો ચાલો ગાઈસ શું કરો हो એવું તો क्या ભાઈ આગળ તો બોલ. खाना खत्म हो गया. ખાના ખાતા ગુલાબ જામુન ઠોકે તે બીજું કરી 2 ठोक्યા હો મેં 2 બધાને 2 ઠોક્યા તમે 2 મી 2 સંદીપ ને 2 કાલુ ને અમે એકલો ને ખાધે 2 તંબુરો હું તંબુરો મારા બાગના તે ખાધે. સોના મને આવતું જ સોના બોલે ભગવાન લગામાં રાખો પૂછી જવું સંદીપને જો તો કોને ખાધે તમે તમે બધાના બબે સંદીપ સૌથી વધારે ગુલાબ જાંબુ કોને ખાધે? સૌથી વધારે તો અમે ખાધે. કોણ આવા? સંદીપ અરે કાલુ એ કાલુ ઉપર ઊભા જવું હા ચા ભાઈ હા કેપડી હા તું તો બહાર કહેતી ને કે અમે બહાર જ કહેતો તો તમે કે ઘરમાં તને ચોરની બીક નહીં લાગતી પણ ઓ મંચુરની બીક લાગે આ જો કૂતરો હવે આખી રાત આવું આવું ભ પછી રાતે મને તો ઊંઘે ના આવે પછી બીક લાગે અને તમે તો પછી એવા રોજ હરગોળ એમ ના કરો વગાડો કોને કોણ વગાડા? તમે તારો હોબડે કોદારો મારો કોદાર વાગતો જ નહીં પછી રેકોર્ડિંગ કરે હું હવે તને ખબર નહીં. કોદાર મારો હોભર્યો તા કોનો હોબડે? તમારો જુઠલી તમારે તો પેલી રેલવાઈ હેઠતી હોય ને એવો ના કરો વાગે જુઠડી અને મારા તેવો ને વાગતો જુઠડી અમને જુઠ્ઠું બોલવાની આદત નહીં. તો ગાય સારી છે ને એક નંબરની જૂઠડી બોલે જૂઠડી. गाइस हमें जो बोले हैं सच बोलता है हमें झूठ नहीं बोलता. ગાય સારી છે ને આરી એક मुझे નંબર झूठ बोलते नहीं આરી એ ગાય છે ને એક નંબરની જૂઠડી છે. आती. मुझे सच बोलते હવે आती હવે है. ગુલાબ જાંબુ મારા પાકના ઠોક્યા પછી બેયના પાકના ઠોક્યા ક્યાં ઠોકી અલ્યા ખાવ પર આજ 2 બાટલા ચડાઈ નાઈ તો બે બાટલા તો ચરાય તો ભૂખ ચોઈ લાગે એટલે લાગત ન ચમ ભૂખ લાગે એટલે ખાવાનું હોય આમાં આટલી બાટુલ્યું હતી અને તે જે કારું જોમું પડી જોઈએ આટલું બાટુલ્યું હતું કે આવડો મોટો બાટલો નતો. તે એ જેટલી બાટલો એટલે એક આખું બાટલું થયું શું એક આખો બાટલો એક મોટો બાટલો થયો હજી 2 સેમ્પલ જેનો હતો એટલે મોટો બાટલો ના થાય હા પતા જૂઠડી એટલે ભૂખ ન લાગે જૂઠડી જૂઠડી આજે દુખાય ચોય ના એટલે ચોય એટલે તોય નહીં ખાલી ક્યારે હવે તો ક્યારે તો 4 પાટો આલ્યા તો મટી જાય. ક્યારે તો ખાવ તો રજ કાંઈ મરી જઈએ તો એટલે ને એવું ને ક્યાંનું દુખાય બહુ દુખાય ત્યાં નહીં મજ ક્યાંનું કહો ભાઈ ક્યારે એમ નહીં રહે તો બહુ દુખાય હું કહું પડશે એટલે હોઈ જવાનું. તંબુરો હું તો રોજ રોજ તો થોડું દુખાતું એટલે રોજ રોજ દુખાય કોદારો અલ્યા હું થોડું કોઈ જી કરું રોજ રોજ ગયરી બધું આ તો બહુ દુખાય ને ગયરી ભાઈ હું? એમ થઈ ગયું કે ભાઈ બહુ ગયરી થઈ ગયું ગયરી આખો 30 વર હતો થયો હવે બીજો 20 વર હો જીવાય તો એ હાર 50 તો બહુ થઈ ગયો આપણો 50 વર્ષ તારું કાઢ્યું તે હું ના જીવાય હોય તો કોઈ ફરક ના પડે 50 વર્ષ તારે જીવવું છે શું કહો કે તો ખાલી મેં નહીં જીવું તો ભાઈ અહીં જોઈને વાત કર 50 વર્ષ તારું કાઢ્યું વધારે ના જીવાય લે એટલું જ જીવાય 40-50 જીવાય બહુ ના જીવાય 50 શું કાઢ્યું હોય આપણે 50 તો જીવો પર છોકરો મોટો નહીં કરવાનો છે છોકરો કો મોટો કરવો છે બચ્ચા મોટા કરના હે બે તો છોકરો કો મોટો કરવો છે આપણે પણ બચ્ચાના લગ્ન એમાં તો ખેંચી ખેંચી મોટો કરવાનો હોય તો કઈ એમાંથી થઈ જાય મતી થઈ જો પણ આપણો હોય તો મોટો થાય ને કે ચોય થાય કેમ ના થાય ખાવા કુના પર હોતી હોતી ચલો ગાય સાને મગજ મારી બહુ કરે છે પૈસા કુના આપો વ્લોગ એન્ડ કરી દઈએ તો ચલો ગાય આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરી દો બધાને ગુડ નાઇટ કેબડી ગુડ નાઇટ ગુડ નાઇટ કાલુ 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 ગુડ નાઇટ ગુડ નાઇટ કાલુ ભાઈ શું ઊંઘમાં આવી ગયો તો ચલો ગાય ગુડ નાઇટ